જિંદગીનો એક નિયમ હંમેશા યાદ રાખજો, દોસ્તી બધા સાથે કરજો પણ વિશ્વાસ માત્ર પોતાના પર જ રાખજો। પોતાનો માર્ગ પોતાની જાતે જ પસંદ કરજો, કેમ કે તમારાથી વધારે તમને બીજું કોઈ ઓળખતું નથી। અને ક્યારેય કોઈની પાસે મદદની આશા ન રાખશો, કેમ કે આશા અને ઉમ્મીદ જ વધારે દુઃખ આપે છે। યાદ રાખો, લક્ષ્ય તમારું છે, મંજિલ તમારે મેળવવી છે તો મહેનત પણ માત્ર ને માત્ર તમારે જ કરવી પડશે। આ દુનિયા હંમેશા ઉગતા સૂરજને સલામ મારે છે, તે તમારી મહેનત અને તમારા સંઘર્ષને હંમેશા નજરઅંદાજ કરશે। માટે તમને કોઈ નજરઅંદાજ કરે તો એક વાત યાદ રાખજો કે દુનિયા એ દરેક વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેને સમજાતી નથી કે તે મેળવવાની તેની હેસિયત હોતી નથી। આ માટે એક સુંદર વાક્ય છે કે જીવન જીવવાનો બસ એક જ અંદાજ રાખો, જે તમને ન સમજે તેને નજરઅંદાજ કરો, કેમ કે તમારી પાસે સમય ખૂબ ઓછો છે। માટે ફાલતુ લોકો પાછળ તમારો સમય બરબાદ ન કરો। આજથી જ અત્યારથી જ પોતાના સપના સાકાર કરવા માટે જીવવાનું શરૂ કરી દો। એક વાત હંમેશા યાદ રાખજો કે જે પોતાનો સમય બરબાદ કરી દે છે તે જીવનભર પછતાય છે, કેમ કે પસાર થઈ ગયેલો સમય પાછો આવતો નથી। માટે આ દુનિયાની ચિંતા કરવાનું બંધ કરી દો। દુનિયામાં જેની પાસે કંઈ હોતું નથી, દુનિયા તેને મજાકનું પાત્ર બનાવે છે, તેના પર હસે છે, અને જેની પાસે બધું હોય છે, દુનિયા તેની ઈર્ષા કરે છે। દુનિયાનું આ જ કામ છે, લોકોને તમારામાં નહીં તેના ફાયદામાં રસ છે। આ જીવનનું કડવું સત્ય છે કે લોકોને ન કાયદા પસંદ છે કે ન વાયદા પસંદ છે, તેમને તો માત્ર પોતાના ફાયદાઓમાં જ રસ હોય છે। માટે જરૂર કરતાં વધારે સમય અને માન જો આપશો તો લોકો તમને કમજોર સમજશે। ક્યારેય કોઈની વાતો સાંભળીને હિંમત ન હારતા, કેમ કે હિંમત જ્યાં પૂરી થાય છે ત્યાંથી હારની શરૂઆત થાય છે। મેદાન પર હારેલો વ્યક્તિ તો એક સમયે જીતી શકે છે, પણ મનથી હારેલો વ્યક્તિ ક્યારેય જીતી શકતો નથી। તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ અને મૂડી છે। માટે જીવનમાં ક્યારેય નિરાશ ન થતા, કોઈ પણ સમયે તમારો સમય આવી શકે છે। અપના ટાઈમ આએગા ના સૂત્ર સાથે આગળ વધો અને ખૂબ મહેનત કરો, સ્માર્ટ મહેનત કરો। જો મજબૂત ઈરાદો અને ઈચ્છા શક્તિ હોય તો રંગ પણ રાજા બની શકે છે। યાદ રાખો, આ દુનિયામાં કંઈ પણ અસંભવ નથી। એવું કોઈ લક્ષ્ય નથી જ્યાં સુધી પહોંચવાનો માર્ગ ન હોય। જો તમે એકવાર નક્કી કરી લીધું કે તમારે જીતવું જ છે તો પછી કોઈ તમને હરાવી શકતું નથી। પછી ભલે તે વર્લ્ડ કપની મેચ હોય કે જીવનની બાજી હોય। જીવનમાં જો તમને હારવાનો ડર લાગતો હોય તો ક્યારેય જીતવાની આશા ન રાખતા, કેમ કે જીતવા માટે ખૂબ મહેનતની સાથે મજબૂત ઈચ્છાશક્તિ હોવી પણ ખૂબ જ જરૂરી છે। જો તમારે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો તે મેળવવા ગાંડાની જેમ મહેનત કરો, જે થતું હોય તે કરો। સફળતા જોઈએ છે પણ મહેનત કરવી નથી, પણ આપણામાં અહીં જ ખામી દેખાય છે। આપણે આપણા લક્ષ્ય વિશે મોટી મોટી વાતો કરીએ છીએ, લક્ષ્ય પણ ખૂબ મોટું રાખીએ છીએ, પણ તેને મેળવવા માટે મહેનત જરા પણ કરતા નથી। આપણે સપના તો મોટા મોટા જોઈએ છીએ, પણ એ સપના પૂરા કરવા માટે મહેનત કરતા નથી। તે સૂતા સૂતા સપના જોવે છે, પણ તે સપના પૂરા કરવા માટે જાગીને કામે લાગતા નથી। જીવનમાં ખરાબ સમય બધાની સામે આવે જ છે, પણ સમજદાર માણસ માર્ગ શોધે છે અને કમજોર માણસ બહાના શોધે છે। સારું જીવન બધાને જોઈએ છે, પણ તે માટે જે મહેનત કરવી પડે તે કોઈ કરવા માગતું નથી। શું તમે આ લોકોમાંના જ એક છો? જો જવાબ ના આવતો હોય તો લોકોની પરવા કર્યા વિના પોતાના લક્ષ્ય મેળવવાના કામમાં લાગી જાઓ અને એક હકારાત્મક વિચાર સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધો। એક દિવસ સફળતા તમારા પગ ચૂમતી હશે।